હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ગઈકાલના વિડીયોમાં આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કેમ થાય તે જોયું. આજે આપણે તેની સિલાઈ કેમ થાય તે જોશું. તો સૌ પહેલાં આપણે પાછળના ભાગને આ રીતે સવડો રાખીને તેના ઉપર અસ્તર રાખીને આપણે આ રીતે ગળાને ફરતે સિલાઈ લગાવી દઈશું અને નીચે પણ આપણે સિલાઈ લગાવી દઈશું. પછી આ ભાગને આપણે પલટાવી લઈશું. હવે આપણે સ્લીવમાં પણ આ રીતે ચોકથી બંને સાઈડ લીટા કરી નાખશું, જેથી આપણે બંને સ્લીવ એકની ના થઈ જાય. આપણે પાછળનો ભાગ અને આગળના ભાગ માટે જે શેપ આપ્યો છે તેના માટે આપણે બંને લીટા કાં પાછળ રાખશું કાં બંને લીટા ઉપર રાખશું. હવે સવડો ભાગ આ રીતે નીચે રાખીને આપણે સ્લીવને ગોઠવી દઈશું. આપણે બધા ભાગને પહેલાં ગોઠવી લઈ. હવે આપણે પલ્લાને પણ ઉથલાવવાનું છે. એના માટે આ રીતે લીટા કરી નાખી, જેથી આપણે બંને એક સાઈડના પલ્લા તૈયાર ના થાય. હવે આની ઉપર આપણે સવડું રાખીને આને પણ રાખી દઈ. હવે આપણે આગળના ભાગને ઉથલાવવાનો ન હોય, એટલે તેને આપણે તેની માથે સવડું જ કાપડ રાખીને આપણે ખાલી ફરતે સિલાઈ જ લગાવવાની રહેશે. હવે આપણે બધામાં સિલાઈ લગાવી દઈ. પાછળના ભાગમાં આ રીતે હું નીચે પહેલાં સિલાઈ લગાવી લઈશ. હવે ગળામાં પણ સિલાઈ લગાવી દઈશું. સિલાઈ આપણી લગાવાઈ ગઈ છે. હવે આપણે આ ગળાનું કટિંગ કરી લઈશું. હવે આ રીતે આપણે થોડે દૂર આ રીતે કટ્સ લગાવી દઈશું સિલાઈની અંદર જ, જેથી આપણું ગળું એકદમ સરસ રીતે ઉથલી જશે. હવે આપણે આ ભાગને પલટાવી લઈ. હવે ગળાની ઉપર આપણે આવી રીતે ધારી સિલાઈ લગાવી દઈશું. નીચે પણ આપણે સિલાઈ લગાવી દઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે આ 2 ઇંચનું માર્ક કરેલું છે ત્યાં જ આપણે આ રીતે ફોલ્ડ કરીને નિશાન કરી લેશું ટક્સ માટે. બંને સાઈડ અડધો અડધો એમ કરી 1 ઇંચનો આપણે ટક્સ લેવાનો છે. 5.5 ઇંચ સુધી આપણે આ ટક્સને લેશું. હવે આ રીતે આપણે ક્રોસમાં સિલાઈ લગાવી દઈશું. બે વાર જ આપણે સિલાઈ લગાવીને આપણા બંને ટક્સ તૈયાર છે. હવે આપણે ફરતે સાઈડ આ રીતે અસ્તર અને પીસ બંનેને જોઈન્ટ કરી લઈશું. આપણી સિલાઈ લગાવાઈ ગઈ છે. પાછળનો ભાગ આપણો હવે તૈયાર છે. હવે આપણે આગળના ભાગમાં આપણે ફરતે ખાલી સિલાઈ જ લગાવવાની છે. આને આપણે ઉથલાવવાનું નથી.
સિલાઈ લગાવી ગઈ છે. હવે આપણે આ પ્રિન્સેસ કટનો જે શેપ આપ્યો છે તેમાં પણ આપણે સિલાઈ લઈ લઈશું. આ રીતે બંને સાઈડ અડધો અડધો ઇંચ આ રીતે રાખી નીચે આપણે 1 ઇંચનો ટક્સ લેશું. પછી જે આપણે લીટી દોરી છે તેની માથે જ આપણે સિલાઈ ખાલી કરશું. આ રીતે આપણી કટમાં પણ સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે પલ્લામાં સિલાઈ લગાવીને પલ્લાને ઉથલાવી લઈશું. અસ્તર સાઈડ આ રીતે સિલાઈ લગાવશું. પછી આ રીતે ધારી લગાવી દેશું. હવે પલ્લાને ફરતે આપણે સિલાઈ લગાવી દેશું. જે વધારાનું કાપડ છે તેને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. પલ્લા આપણા બંને તૈયાર છે. હવે પલ્લાને આપણે આગળના ભાગમાં આ રીતે મૂકી દઈશું. પલ્લા લગાવાઈ ગયા છે. હવે આપણે સ્લીવને ઉથલાવવાની છે. એટલે પહેલાં આપણે નીચે આ રીતે સિલાઈ લગાવી લઈશું. પછી અસ્તર તરફ આપણે સિલાઈ લગાવશું. હવે આપણે માથે ધારી સિલાઈ લગાવી દઈશું. સ્લીવમાં પણ આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી લેવાની છે. આ રીતે આપણે વધારાનું કાપડનું કટિંગ કરી લેવાનું છે. સ્લીવ આપણી બંને તૈયાર થઈ ગઈ છે. હવે આગળના ભાગમાં આપણે પટ્ટી લગાવી લઈશું. તેના માટે મેં એક પટ્ટી 1 ઇંચની કટિંગ કરી છે, જ્યારે બીજી પટ્ટી 2 વડું ફોલ્ડ 3 ઇંચની કટિંગ કરી છે. 1 ઇંચની પટ્ટીને આપણે ઉપર આ રીતે રાખીને સિલાઈ કરવાની છે. આ કાપડને આપણે આ રીતે વાળીને અંદર રાખીને હવે આપણે તેના ઉપર આ રીતે સિલાઈ લગાવી લઈશું. હવે 3 ઇંચની પટ્ટીને આ રીતે આપણે પહેલાં નીચે સિલાઈ લગાવી લઈશું. પછી તેને આ રીતે પલટાવી લઈશું. હવે તેને કાપડને નીચે રાખીને આ રીતે આપણે પહેલાં સિલાઈ લગાવી લઈશું. હવે આપણે આ જે સિલાઈ લગાવી છે તેની ઉપર જ આપણે આ રીતે વાળી લઈશું. આ પટ્ટી આપણી બહારની તરફ જ રહેશે. આ બ્લાઉઝમાં મારે હૂક લગાવવાના છે. તેના માટે હું આ પટ્ટીમાં હૂકની ખાંચ અત્યારે જ કરી લઉં છું. હવે આપણે ગળા પટ્ટી લગાવશું. તેના માટે મેં સિંગલ પટ્ટી ઓટી લીધી છે. આપણે ગળામાં અહીંયા 3 ચપટી લેશું, જેથી આપણું ગળું એકદમ સરસ રીતે થઈ જશે. હવે આ રીતે કાપડ ઉપર સિલાઈ લગાવીને
આપણે પટ્ટીની અંદર વાળી દઈશું. આ પટ્ટી આમ ઊંચી ના થાય તેના માટે આપણે બીજી વાર અહીંયા સિલાઈ લગાવી લઈશું થોડે દૂર. હવે આપણે પાછળનો ભાગ અને આગળનો ભાગને આ રીતે રાખીને શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. શોલ્ડર આપણા જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે તેમાં સ્લીવ લગાવી લઈશું. તો સ્લીવમાં મોટો ભાગ આપણે પાછળની તરફ રાખશું અને નાનો ભાગ જે હોય તે આપણે આગળની તરફ રાખશું. આ રીતે આપણે સ્લીવને લગાવી લઈશું. સ્લીવ આપણી લગાવાઈ ગઈ છે. હવે આપણે કવર સિલાઈ કરવા માટે આ રીતે સવડી તરફ જ આ રીતે આપણે સિલાઈ એક લગાવી લેવાની છે. હવે આપણે આને આ રીતે ઊંધું કરીને આ રીતે આપણે સિલાઈ ઉપર જ આ રીતે એક હજી સિલાઈ લગાવી લઈશું. પછી જ આપણે બ્લાઉઝનું ફિટિંગ કરશું. હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરી લઈશું. બ્લાઉઝમાં આપણે 2 ઇંચ જે એક્સ્ટ્રા રાખ્યું હતું તેમાં અડધો ઇંચ આપણે લૂઝિંગ માટે અને પછી 1.5 ઇંચ પર આપણે આ રીતે માર્ક કરી લઈશું અને આપણે બ્લાઉઝનું ફિટિંગ કરશું. અહીંયા 5 ઇંચ રાખી આપણે આ બધા લીટાને જોઈન્ટ કરી લઈશું. આ રીતે આપણે લાઈન દોરી લઈશું. હવે આપણે તેનું ફિટિંગ કરી લઈએ. હવે આ રીતે આપણે 3 થી 4 અહીંયા સિલાઈ લગાવી લઈશું. આપણો બ્લાઉઝ સિવાયને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.